વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનો વિડીયો જોવાનો છે. અને આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ મેં પ્રકરણ 1નો વિડીયો બનાવેલ છે. એ વિડીયો તમે ના જોયો હોય તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે. આ ઉપરાંત મેં ગણિતના ઘણા બધા પ્રકરણોનો વિડીયો બનાવેલ છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે ત્યાંથી એને જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે, કારણ કે તમે લાઈક કરશો તો જ મને ખબર પડશે કે તમને મારો વિડીયો ગમે છે. તમારી લાઈક ઉપરથી જ મને ખબર પડશે કે મારે વધારેમાં વધારે હજુ વિડીયો બનાવવાના છે. સૌથી પહેલાં તમારે આ વિડીયોને લાઈક કરી દેવાનો અને તમારા મિત્રોને શેર કરી દેવાનો. ચલો હવે આજનો વિડીયો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. અહીંયા 4 પદાર્થો આપણને આપ્યા છે: સોડા વોટર, લાકડું, હવા અને જમીન. એમાંથી કયા પદાર્થો સમાંગ છે અને કયા પદાર્થો વિસમાંગ છે, એમાં આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાંગ મિશ્રણ જે છે એ એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. તેના ભૌતિક ભાગોને અલગ કરી શકાતા નથી. જ્યારે વિસમાંગ મિશ્રણ જે છે એ અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ હોય છે અને તેના ભૌતિક ભાગોને આપણે અલગ કરી શકીએ છીએ. એટલે સોડા વોટર અને હવા જે છે એ સમાંગ મિશ્રણ છે, જ્યારે લાકડું અને જમીન જે છે એ વિસમાંગ મિશ્રણ છે. એટલા માટે આનો ઉત્તર થશે સોડા વોટર અને હવા સમાંગ મિશ્રણ આવશે, જ્યારે વિસમાંગ મિશ્રણમાં લાકડું અને જમીન આવશે. બીજો પ્રશ્ન છે, નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. અહીંયા 4 ઘટનાઓ મિત્રો આપણને આપી છે, 4 ફેરફારો આપણને આપ્યા છે. એ 4 ફેરફારોમાંથી કયા ફેરફારો ભૌતિક ફેરફાર છે અને કયા ફેરફારો રાસાયણિક ફેરફાર છે એ આપણે જોવાનું છે. આમ તો આપણે જાણીએ છીએ કે ભૌતિક ફેરફારની અંદર ફક્ત પદાર્થની અવસ્થા બદલાય છે. ઘનમાંથી પ્રવાહી થાય કે પછી પ્રવાહીમાંથી વાયુ થાય કે વાયુમાંથી પછી પ્રવાહી થાય કે ઘન થાય, પરંતુ પદાર્થ બદલાતો નથી. જ્યારે રાસાયણિક ફેરફારની અંદર પદાર્થ બદલાઈ જાય છે, એટલે કે નવા ગુણધર્મ ધરાવતો એક નવો પદાર્થ આપણને મળે છે કે જેના ગુણધર્મો જે છે એ મૂળ પદાર્થ કરતાં આખા અલગ હોય છે. એટલા માટે તિજોરીને કાટ લાગવો, એ કાટ જે છે એ એક રાસાયણિક ફેરફાર છે. પાણી ઉકાળીને વરાળ બનાવી એક ભૌતિક ફેરફાર છે, કારણ કે પાણી જે છે એ પ્રવાહી અવસ્થામાં છે, વરાળ વાયુ અવસ્થામાં છે. બંને એક જ વસ્તુ છે. વરાળ ઠંડી પડશે ફરી પાછું પાણી બનશે, એટલે ફક્ત અહીંયા એની અવસ્થા બદલાય છે, પદાર્થ બદલાતો નથી. એટલે પાણી ઉકાળીને વરાળ બનાવી એક ભૌતિક ફેરફાર છે. કાગળ અને લાકડાનું સળગવું, આ જે છે રાસાયણિક ફેરફાર છે. જ્યારે કાગળ અને લાકડું સળગે છે ત્યારે આપણને એક નવો પદાર્થ મળે છે, રાખ. ફરી પાછું એમાંથી આપણને લાકડું કે કાગળ મળતા નથી. એટલા માટે કાગળ અને લાકડું જે છે એને સળગવું જે છે એ રાસાયણિક ફેરફાર છે. જ્યારે તવીમાં માખણનું પીગળવું, જ્યારે તવીમાં આપણે માખણને ગરમ કરીએ છીએ ત્યારે માખણ પીગળે છે, ફક્ત એની અવસ્થા બદલાય છે. ઘન હોય તો પ્રવાહી થાય છે, પરંતુ પદાર્થ આખો બદલાતો નથી. એટલા માટે તવીમાં માખણનું પીગળવું જે છે એ ભૌતિક ફેરફાર છે. તો આનો ઉત્તર મળશે આપણને ભૌતિક ફેરફારો છે પાણી ઉકાળીને વરાળ બનાવી, તવીમાં માખણનું પીગળવું. રાસાયણિક ફેરફારો છે તિજોરીને કાટ લાગવો, અને બીજું છે કાગળ અને લાકડાનું સળગવું. ત્રીજો પ્રશ્ન છે, ટિન્ડલ અસર એટલે શું? તમારી આસપાસ જોવા મળતી ટિન્ડલ અસર ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કલીલ વિસમાંગ મિશ્રણ છે અને કલીલના કણો નરી આંખે જોઈ શકાતા નથી. જ્યારે કલીલના કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, તેથી જ તેમાં પ્રકાશનો માર્ગ જે છે એ જોઈ શકાય છે, અને આ અસરને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ મિત્રો, તો વાતાવરણની અંદર રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. આ ઉપરાંત બીજા આપણે ઉદાહરણ જોઈએ તો વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય છે ત્યારે ચોમાસા દરમિયાન તેમાંથી આપણને તેજ લીસોટાઓ દેખાય છે. આ ઉપરાંત બંધ ઓરડાની છતમાં જો નાનું છિદ્ર હોય તો એ છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ બંધ ઓરડામાં પ્રવેશે છે ત્યારે એ પ્રકાશનો માર્ગ જે છે એમાં કિરણપુંજ પ્રકીર્ણન થાય છે. એની અંદર
રજકણો જે છે આપણને દેખાય છે. આ ઉપરાંત ગાઢ જંગલ હોય તો ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો દેખાય છે ત્યારે આપણને ટિન્ડલ અસર જે છે એ જોઈ શકાય છે. આગળ ચોથો પ્રશ્ન છે, મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એનો ઉત્તર છે, બે કે તેથી વધુ ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુની અંદર બે કે તેથી વધુ ધાતુઓ હોઈ શકે છે અથવા એક ધાતુ અને એક ધાતુ પણ હોઈ શકે છે. એનું જે મિશ્રણ જે છે એને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ઉદાહરણ છે પિત્તળ. પિત્તળની અંદર આશરે 30% જસત એટલે કે ઝીંક હોય છે અને 70% તાંબુ એટલે કે કોપર હોય છે. એટલે પિત્તળ જે છે એ આશરે 30% જસત અને 70% તાંબુ ધરાવતી મિશ્ર ધાતુ છે. આગળનો પ્રશ્ન છે, અર્ધ ધાતુ તત્વો એટલે શું? ઉદાહરણ આપો. તેનો ઉત્તર છે એનો, અમુક તત્વો ધાતુ અને અધાતુની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. તેને અર્ધ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તેનું ઉદાહરણ છે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. આગળનો પ્રશ્ન છે, દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું? 3 ઉદાહરણ આપો. એનો ઉત્તર છે, પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર છે. એટલે કોઈ પદાર્થ હોય એ ઘનમાંથી પ્રવાહી થાય કે પછી પ્રવાહીમાંથી વાયુ થાય કે વાયુમાંથી પ્રવાહી કે પછી પ્રવાહીમાંથી ઘન બને તે ફેરફારને શું કહીશું આપણે? ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એમાં પદાર્થ જે છે બદલાતો નથી, ફક્ત એની અવસ્થા બદલાય છે. અને કેટલાક ઉદાહરણો છે, બરફનું પાણીમાં રૂપાંતર. બરફ ઘન છે, પાણી પ્રવાહી છે, તો અહીંયા ઘનમાંથી પ્રવાહી બને છે. જ્યારે બીજું ઉદાહરણ છે, પાણી ઉકાળીને વરાળ બનાવી. અહીંયા પાણી જે છે પ્રવાહી અવસ્થામાં છે અને વરાળ વાયુ અવસ્થામાં છે. અહીંયા ફક્ત એની અવસ્થા બદલાય છે. ત્રીજું છે, તવીમાં માખણનું પીગળવું. માખણ એ ઘન સ્વરૂપમાં છે, જ્યારે એને આપણે પીગાળીએ છીએ તવીની અંદર તે પ્રવાહી અવસ્થામાં બને છે. તો આ જે 3 જે છે એના ભૌતિક ફેરફારો છે. આગળનો પ્રશ્ન છે, ટિંચર આયોડિન એટલે શું? તેનો ઉપયોગ જણાવો. તેનો ઉત્તર છે, આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે. એટલે આયોડિન લેવાનું છે અને આપણે એનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવવાનું છે, તો એને આપણે ટિંચર આયોડિન તરીકે ઓળખીએ છીએ. અને એનો ઉપયોગ છે જીવાણુનાશક તરીકે, એન્ટિસેપ્ટિક તરીકે જે છે એનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન છે, નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. અહીંયા કેટલાક આપણને તત્વો આપેલા છે, કેટલાક સંયોજન છે અને મિશ્રણ પણ છે. તો આપણે ઓળખવાના છે, વર્ગીકરણ કરવાનું છે. સૌથી પહેલાં તત્વ જોઈશું તો આપણે સિલ્વર અને સોડિયમ જે છે એ 2 તત્વો છે. જ્યારે સંયોજનની વાત કરીએ તો સાબુ અને મિથેન જે છે એ સંયોજન છે. અને મિશ્રણની વાત કરીએ તો રુધિર અને કોલસો જે છે એ મિશ્રણ છે. આગળનો પ્રશ્ન છે, તફાવત આપો મિશ્રણ અને સંયોજન. તફાવત જોઈએ તો મિશ્રણ જે છે એ તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, જ્યારે તત્વો એકબીજા સાથેની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. બીજો મુદ્દો છે, તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ ચોક્કસ હોતા નથી, જ્યારે સંયોજનની અંદર ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ ચોક્કસ હોય છે. મિશ્રણના જે ઘટકો જે છે એના તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે, જ્યારે સંયોજનની અંદર જે ઘટક તત્વો હોય આપણે અલગ કરવા હોય તો રાસાયણિક અથવા વીજ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. આગળનો પ્રશ્ન છે, મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે? તેના પ્રકાર જણાવો. એનો ઉત્તર છે, મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવને આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને એના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સમાંગ મિશ્રણ, બીજો છે વિસમાંગ મિશ્રણ. આપણે જાણીએ છીએ કે સમાંગ મિશ્રણની અંદર એક સમાન સંગઠન ધરાવતું છે, જ્યારે વિસમાંગ મિશ્રણ એ અસમાન સંગઠન ધરાવતું હોય છે. સમાંગ મિશ્રણના જે ભાગો છે એને ભૌતિક રીતે અલગ પડતા નથી, જ્યારે વિસમાંગ મિશ્રણના જે ભાગો છે એ ભૌતિક રીતે આપણે અલગ પડે છે. એના ઉદાહરણ પણ આપણે જાણીએ છીએ. સમાંગ મિશ્રણના ખાંડ અને પાણી છે, મીઠું અને પાણી છે, હવા, આયોડિન અને આલ્કોહોલનું મિશ્રણ છે, વગેરે સમાંગ મિશ્રણના ઉદાહરણ છે. જ્યારે વિસમાંગની વાત કરીએ તો રેતી અને ખાંડ છે, તથા મીઠું અને લાકડાનો વેર છે, આ ઉપરાંત મીઠું અને સલ્ફર છે, આ ઉપરાંત પાણી અને તેલ છે,
વગેરેનું મિશ્રણ જે છે એ વિષમાંગ મિશ્રણ છે. આગળનો પ્રશ્ન છે જેલ અને સોલના બે ઉદાહરણ આપો. તો જેલનું ઉદાહરણ છે માખણ અને ચીઝ, જ્યારે સોલના ઉદાહરણ છે કાદવ અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે ના એસાઇનમેન્ટમાંથી જે બી પ્રશ્નો હતા વિભાગ બીના, તેનું આપણે સંપૂર્ણ માહિતી મેળવી. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.